અને હાલ તો મોટા સમાચાર કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યો છે। કૌશિક વેકરિયા જેમનું નામ લિસ્ટમાં હતું જ, કૌશિક વેકરિયા જેમને પણ ફોન ગયો છે એટલે તેઓ પણ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે। આપને જણાવી દઈએ, એક બાદ એક તમામ ધારાસભ્યોને ફોન જઈ રહ્યા છે અને એક અંદાજ પ્રમાણે પૂર્ણ કદનું આ પૂરું મંત્રીમંડળ રહેશે એટલે મુખ્યમંત્રી સાથે 27 નું આ મંત્રીમંડળ, જેમાં કૌશિક વેકરિયાને પણ ફોન જતો રહ્યો છે। કૌશિક વેકરિયા અમરેલી બેઠક પરથી ધારાસભ્ય અને તેમને પણ મંત્રીમંડળમાં હવે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદાર યુવા ચહેરો જેમને તક આપવામાં આવી છે। હાલ ગુજરાત વિધાનસભામાં ઉપદંડક તરીકે તેઓ કામ કરી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે પણ તેમના વિસ્તારમાં તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે। અમરેલીથી પહેલી વખત તેઓ ધારાસભ્ય બન્યા હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને તેમણે હરાવ્યા હતા। આ જે એક મોટી સિદ્ધિ ચોક્કસથી તેમના માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી અને સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદાર યુવા ચહેરો જેમને મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે, મંત્રીમંડળમાં તેમને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। કૌશિક વેકરિયા જેમને પણ ફોન જઈ ચૂક્યો છે, એક બાદ એક હવે ધારાસભ્યોને ફોન જવાની શરૂઆત થઈ ચૂકી છે। 6 જેટલા મંત્રીઓને તો રિપીટ કરવામાં આવ્યા છે, પણ તેના સિવાય જે નવા ચહેરાઓ જેમને તક આપવામાં આવી છે તેમને પણ હવે એક બાદ એક ફોન કરવામાં આવી રહ્યા છે, જેમાં કૌશિક વેકરિયા મંત્રી પદના શપથ લેશે, કેમ કે કૌશિક વેકરિયાને પણ ફોન જતો રહ્યો છે અને તેઓ પણ હવે મંત્રી તરીકેના શપથ લઈને દાદાની સરકારમાં મંત્રી તરીકે કામગીરી કરશે। જો કે જોવાનું રહેશે કે તેમને કયું મંત્રાલય સોંપવામાં આવે છે, પણ વિધાનસભામાં ઉપદંડક તરીકેની કાર્યવાહી કામગીરી કરતા કૌશિક વેકરિયા જેમને પણ મંત્રી માટેનું આમંત્રણ આપી દેવામાં આવ્યું છે તેમને પણ ફોન જતો રહ્યો છે, એટલે કે કૌશિક વેકરિયા પણ દાદાની સરકારમાં નવા મંત્રીમંડળમાં એક નવા ચહેરા તરીકે, યુવા ચહેરા તરીકે સમાવિષ્ટ થશે। તો આપ જુઓ, એક બાદ એક નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવા માટે તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે।